વિરાટ ઔદ્યોગિક સેવા સહકારી મંડળી લિમિટેડ રાજકોટની વાર્ષિક સાધારણ સભા સફળતાપૂર્વક સંપન્ન. વિકાસલક્ષી ઠરાવો સાથે સભ્યોના હિતમાં અનેક યોજનાઓને મંજૂરી. રાજકોટ વિરાટ ઔદ્યોગિક સેવા સહકારી મંડળી લિમિટેડ રાજકોટની વર્ષ 2025થી 2026ની વાર્ષિક સાધારણ સભા તારીખ 1 જુલાઈ 2026ને બુધવારના રોજ શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ, બાલાજી ઇન્ડસ્ટ્રીયલ એરિયા, ગોંડલ રોડ, રાજકોટ ખાતે મોટી સંખ્યામાં સભ્યોની ઉપસ્થિતિ વચ્ચે સફળતાપૂર્વક યોજાઈ હતી. મંડળીના પ્રમુખ શ્રી મનીષભાઈ ડી. મારુના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ સભામાં સંસ્થાના વિકાસ, પારદર્શક વહીવટ, સભ્યોના આર્થિક સશક્તિકરણ તથા આગામી વર્ષ માટેની કામગીરીને કેન્દ્રમાં રાખીને વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તમામ ઠરાવો સભ્યોના સર્વાનુમતે મંજૂર થતા મંડળીના વિકાસ માટે એક નવી દિશા નિર્ધારિત થઈ હતી. સભાની શરૂઆત પ્રમુખશ્રીની વરણી સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ ગત વાર્ષિક સાધારણ સભા તેમજ ખાસ સાધારણ સભાની મિનિટ્સનું વાંચન કરવામાં આવ્યું હતું, જેને સભ્યોએ સર્વાનુમતે બહાલી આપી હતી. ત્યારબાદ વર્ષ 2025થી 2026ના વાર્ષિક હિસાબો સભા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. સભ્યોએ હિસાબોની પારદર્શકતા અને વ્યવસ્થિત નાણાકીય સંચાલનની પ્રશંસા કરી તેને મંજૂરી આપી હતી. સાથે જ તારીખ 31 માર્ચ 2026ના રોજ પૂર્ણ થયેલા નાણાકીય વર્ષના નફાની ફાળવણી મંડળીના પેટા નિયમો મુજબ કરવાની દરખાસ્ત પણ સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી. સભામાં આગામી વર્ષ માટેની વિકાસલક્ષી કામગીરી અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મંડળીના વિસ્તરણ, વધુ સભ્યોને જોડવા, આધુનિક વહીવટી વ્યવસ્થા વિકસાવવા તેમજ સભ્યોને વધુ સગવડો ઉપલબ્ધ કરાવવા માટે વિવિધ સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત સભ્યોએ છેલ્લા 18 વર્ષ દરમિયાન મંડળી દ્વારા કરવામાં આવેલી વિશ્વાસપાત્ર અને પ્રગતિશીલ કામગીરીની પ્રશંસા વ્યક્ત કરી હતી અને સંચાલન મંડળના પ્રયાસોને બિરદાવ્યા હતા. મંડળીના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે જય વિશ્વકર્મા. શ્રી વિરાટ ઔદ્યોગિક સેવા સહકારી મંડળી લિમિટેડ રાજકોટના પ્રમુખ તરીકે શ્રી મનીષભાઈ મારુ આજરોજ ખૂબ હર્ષ અને આનંદની લાગણી સાથે સમાજને એક પ્રેરણાદાયક મેસેજ આપું છું કે આજે અમારી મંડળીને 18 વર્ષ જેવો સમય છે. બધા સભાસદોના સાથ સહકારની મંડળી ખૂબ જ પ્રગતિના પંથે છે. ઘણા વર્ષ સુધી પ્રમુખ પદ તરીકે ઈશ્વર બાપા ધોરાજીયા, આપ સૌ જૂનું નામ જાણો છો, એ પણ રહ્યા. એની હાજરીમાં આજે હું મનીષ દયાનંદભાઈ મારુને મને પ્રમુખ તરીકે ઈશ્વર બાપાએ લીધેલો. સાથે સાથે અમારી કમિટીના બધા કમિટી મેમ્બરોએ મને બિરદાવ્યો. પણ સમયની સાથે પરિવર્તન પણ જરૂરી છે, તો જ કોઈ પણ વસ્તુનો વિકાસ થઈ શકે, કોઈ પણ સંસ્થાનો વિકાસ થઈ શકે. એ ભાવ સાથે હવેથી હું પ્રદીપભાઈ મગમરાને નવા પ્રમુખ તરીકે નિમું છું અને અમારા સાથી બધા કમિટી મેમ્બરો છે તે પણ રાજી ખુશીથી એમાં ઇન્વોલ્વ છે. હું હવે પ્રમુખની જગ્યાએ હું પ્રમુખ તરીકે મારી જવાબદારી નિભાવીશ. સાથે જ અમારે રસિકભાઈ વાઘસરા જે ખજાનચી પદ તરીકે મોટું નામ છે અને એ હવે ખજાનચી પદ બિરદાવશે. અને અમારા ઈશ્વર બાપાના દીકરા દિનેશભાઈ ધોરાજીયા એ મંત્રી તરીકે એનું પદ સંભાળશે. અને ભવિષ્યમાં પણ આ મંડળીને કેમ પ્રગતિના પંથે લઈ જાવી એના માટે અમે ચારેય હોદ્દેદાર અને સાથે સાથે અમારી કમિટીના મેમ્બરો પ્રગતિ કેમ થાય મંડળીની એના માટે કટિબદ્ધ છું. જય વિશ્વકર્મા. સંસ્થા સતત ડિજિટલ વ્યવસ્થાને પ્રોત્સાહન આપી રહી છે. ઓફિસમાં સંપૂર્ણ કમ્પ્યુટરાઇઝ્ડ સિસ્ટમ, CCTV, કેમેરા સહિતની આધુનિક સુવિધાઓના ઉપયોગથી પારદર્શક અને કાર્યક્ષમ વહીવટ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત લોન ધારકોને HDFC બેંક મારફતે ડિજિટલ પેમેન્ટની સરળ અને સુરક્ષિત સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાનું પણ જણાવાયું હતું, જેના કારણે સભ્યોને સમયસર અને સરળતાથી નાણાકીય વ્યવહારો કરવાની સગવડ મળી રહી છે. સભા દરમિયાન સભ્યોને મંડળી દ્વારા અમલમાં રહેલી વિવિધ લોન યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. મોર્ગેજ લોન, જામીનગીરી લોન, નિયમિત સભ્યોને વ્યાજમાં વળતર તથા અકસ્માતે અવસાનની સ્થિતિમાં નિયમો અનુસાર બાકી લોન માફ કરવાની વીમા યોજના જેવી લોકહિતકારી સુવિધાઓ અંગે સભ્યોને માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે જ મંડળીની થાપણોમાં સતત વધારો નોંધાઈ રહ્યો હોવાનું જણાવી સભ્યોના અવિરત વિશ્વાસ અને સહકાર બદલ સંચાલન મંડળે આભાર વ્યક્ત કર્યો હતો.
પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, માનદ મંત્રીશ્રી, ખજાનચીશ્રી તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સના તમામ સભ્યોએ સંસ્થાના વિકાસમાં સભ્યોના સહકારને મહત્વપૂર્ણ ગણાવ્યો હતો. તેમણે નિયમિત બચત કરવાની, સમયસર લોનની ચૂકવણી કરવાની તેમજ મંડળીની વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય સહભાગી બનવા માટે સૌ સભ્યોને અનુરોધ કર્યો હતો. સભ્યોના સૂચનોને આવકારી આગામી સમયમાં તેને અમલમાં મૂકવાની પણ ખાતરી આપવામાં આવી હતી. સભાના અંતે ઉપસ્થિત સભ્યોએ મંડળીની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને સંસ્થાના વિકાસ માટે પોતાના રચનાત્મક સૂચનો રજૂ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ સુચારૂ આયોજન, શિસ્તબદ્ધ વ્યવસ્થા અને ઉત્સાહપૂર્ણ વાતાવરણ વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ સભ્યો અને મહેમાનો માટે સ્નેહમિલન સાથે ભવ્ય સાઉથ ઇન્ડિયન ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. સૌએ પરસ્પર આત્મીય મુલાકાત કરી સહકાર, એકતા અને વિશ્વાસના સંબંધોને વધુ મજબૂત બનાવ્યા હતા. ઉપસ્થિત સભ્યોએ મંડળીના સફળ આયોજનની પ્રશંસા કરી આગામી સમયમાં પણ આવી જ વિકાસલક્ષી પ્રવૃત્તિઓ સતત ચાલુ રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.